પહેલગામ હુમલા પછી ગુજરાત પોલીસ હવે એક્શન મોડમાં જોવા મળી છે। સુરતમાંથી પોલીસે 100 થી વધુ ગેરકાયદે બાંગ્લાદેશીઓની અટકાયત કરી છે, તો શહેરના જુદા જુદા વિસ્તારમાં પોલીસે સર્ચ ઓપરેશન કર્યું છે। બોગસ ડોક્યુમેન્ટ બનાવી ભારતમાં રહેતા બાંગ્લાદેશીઓને પકડી લેવામાં આવ્યા છે। ડીસીબી અને એસઓજીએ કાર્યવાહી કરી અને ગેરકાયદે બાંગ્લાદેશીઓને પકડ્યા છે। हम लोगों ने कोशिश की है जितने भी इलीगल बांग्लादेशी नेशनल हैं उनको आइडेंटिफाई करके डिपोर्ट करने का प्रोसेस स्टार्ट किया है। जल्द से जल्द इनको डिपोर्ट किया जाएगा। अभी अंदाजित 100 के ऊपर लोग डिटेन किए गए हैं, पूछताछ चालू है और इनकी आइडेंटिटी वेरीफाई करके तुरंत डिपोर्ट करने की कार्यवाही की जाएगी। कार्यवाही कल लेट नाइट और आज अर्ली मॉर्निंग से स्टार्ट की गई। अच्छी मात्रा में पुलिस ऑफिसर्स और पुलिस वाले इन्वॉल्व थे। जैसा मैंने आपको बताया, मूल उद्देश्य है कि इलीगल बांग्लादेशी नेशनल्स को जल्द से जल्द अपने देश से बाहर डिपोर्ट करना है, उनके देश में वापस। बस इनकी आइडेंटिटी वेरीफाई करके और ये कंफर्म करना है कि ये इलीगल बांग्लादेशी नेशनल है और इनको डिपोर्ट किया जाएगा। जम्मू काश्मीर में आतंकी हुमला बाद शहर में वसता गैरकायदेसर पाकिस्तानी होय के बांग्लादेशी તમામને પકડવા માટેનું એક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં હાલ સુરત શહેર પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ છે। જે રીતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ તમામ ગુજરાતની પોલીસને કડક પગલાં ભરવાના આદેશ આપ્યા હતા અને સર્ચ ઓપરેશન કરવા માટે કહ્યું હતું। તે મુજબ હાલ સુરતમાં પણ મોટી કાર્યવાહી સુરતની એસઓજી ડીસીબી પોલીસ દ્વારા કરવામાં આવી છે। સુરતના જુદા જુદા વિસ્તારમાં થી ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશેલા બાંગ્લાદેશીઓને હાલ પોલીસે પકડી પાડ્યા છે, જેમાં સુરતમાં 120 થી વધુ બાંગ્લાદેશીઓને જે ગેરકાયદેસર રીતે વસતા હતા તેઓની ધરપકડ કરવામાં આવી છે। બોગસ ડોક્યુમેન્ટના આધારે આ તમામે ભારતમાં પ્રવેશ લીધો હતો અને તેઓ હાલ સુરતમાં વસતા હતા। સુરતમાં તેઓ કેટલા સમયથી વસતા હતા, કોઈ ગેરકૃત્ય પ્રવૃત્તિ છે કે નહીં, કોઈ ખોટી પ્રવૃત્તિમાં જોડાયા છે કે નહીં કે કરી છે કે નહીં, તે તમામ બાબતે હાલ તમામને પોલીસે ધરપકડ કરીને અત્યારે તપાસ કરવા માટેની કાર્યવાહી કરી છે। જે રીતે અત્યારે જોઈ શકાય છે તેમાં મોટી સંખ્યામાં તમામ લોકોને પોલીસે માન દરવાજા ખાતેથી એકત્ર કર્યા અને ત્યારબાદ હવે તેઓનો વરઘોડા સ્વરૂપ એટલે કે તેઓને ચાલતા ચાલતા છે સુરત શહેર પોલીસ ભવન સુધી લઈ જવામાં આવી રહ્યા છે। ખાસ કરીને જે રીતે ગૃહ રાજ્યમંત્રીએ સમગ્ર ગુજરાતમાં કડક કાર્યવાહી કરવાની અને તપાસ કરવાની આદેશ કર્યા હતા, જે આદેશને વચ્ચે સુરત શહેર પોલીસે પણ સમગ્ર શહેરમાં ઉધના, પાંડેસરા, કતારગામ, સચિન જીઆઈડીસી સહિતના જુદા જુદા જે વિસ્તારો છે, ઉધના સહિતના જે જુદા જુદા વિસ્તારો જે છે જ્યાં સ્લમ વિસ્તાર વધુ રહે છે અને ત્યાં બાંગ્લાદેશીઓ રહેવાની શક્યતા જે હતી, ત્યાં તમામ જગ્યાએ આખી રાત સર્ચ ઓપરેશન કર્યું હતું અને આખો આ પોલીસનો કાફલો જોઈ શકાય છે। આખી રાત પોલીસે સર્ચ ઓપરેશન કર્યું અને જેના આધારે પોલીસે 120 થી વધુ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા છે, જેમાં પોલીસે કહી શકાય તો કે બાંગ્લાદેશીઓને જે ઝડપ્યા છે તેમાં શહેરના તમામ વિસ્તારોમાંથી તેઓના જે આધાર પુરાવા તપાસવામાં આવ્યા હતા ત્યારે આ તમામ પકડી પાડવામાં આવ્યા હતા। આખી રાત પોલીસનું ઓપરેશન ચાલ્યું હતું અને સમગ્ર રાત દરમિયાન પોલીસે જે ઓપરેશન પાર પાડ્યું 120 થી વધુ બાંગ્લાદેશીઓને ગેરકાયદેસર વસવાટ કરતા તેમને પકડ્યા છે। હવે તેઓ કેટલા વખતથી સુરતમાં રહેતા હતા, તેઓની ગેરકાયદેસર પ્રવૃત્તિને લઈને કોઈ કારણ મળે છે કે નહીં, તે તમામ બાબતની તપાસ હાલ પોલીસ કરી રહી છે। કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત।